ચલો ગાઈઝ, આજ વિચારતો હતો હું વિડીયોમાં હું બતાવું બ્લોગમાં, પણ હવે ફાઇનલી વિચાર કરી લીધો છે કે અમારા ગામનું વાયનાથનું મંદિર સાથે બતાવું તમને, કારણ કે અમારા ગામનું મોટું મંદિર તો તમને બતાવી દઉં. તો હું જઉં છું, હવે તમે જોઈ શકો છો વાયનાથ મહાદેવનું મંદિર જોઈ શકો છો, બોર્ડ મારેલું આવ્યું. આમ તો ગુજરાતનું બીજા નંબરનું મંદિર કહેવાય, મોટું લગભગ 100% તો ખબર નહીં પણ એવું કહેવાય. મોઢેરાનું સૂર્ય મંદિરના બીજા નંબરનું આવ્યું કહેવાય. તમને બતાવું, તમે બ્લોગમાં બન્યા રહો. ચાલો ગાઈસ, હું વાયનાથના મંદિરમાં આવી ગયો તો તમને મંદિર બતાવી દઉં. જોઈ શકો છો તો તે મંદિર, આ છે ગાર્ડન, મંદિર આગળ તમને મંદિરમાં જઈને મહાદેવના દર્શન કરાવી દો. બ્લોગમાં બનાવી ગયો. મંદિર ઉપર ચડીએ છીએ આપણે, બધી પબ્લિક ફોટા પડાવવા. ગાઈસ, મંદિરે કોઈ મને જારી માંડી હતી, કારણ કબૂતરમાં આવી જોઈ કબૂતર કાઢે છે, બધા કબૂતર કાઢે ગઈ અને કબૂતર અંદર આવી ગયો. મંદિર ગંદુ ના કરે એટલા માટે જારી માંડી હતી. તો ગાઈસ, તમે જોઈ શકો છો મહાદેવનું શિવલિંગ. કબૂતર ગાય દેખાડતું નહીં બહાર. કબૂતર જોઈ શકો તમે, આવી ઉડ્યું. તમને જૂનું મંદિર બતાવી દઉં, એના ટ્રેક થાય છે. જોઈ શકો છો કઈ મંદિર, બે બાજુ બે મંદિર બનાવે છે. હનુમાન દાદાનું, ગણપતિ દાદાનું તમને બતાવી દઉં. જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર, હરિ હનુમાન દાદાનું મંદિર. હા સર, ગણપતિ દાદાનું મંદિર. તો કઈ 2 દિવસ પહેલા પાઠ હતો 108 જ્યોતનો, કાર્યક્રમ ચાલુ હતો આખી રાત, પટી ગયો. હું તમને બતાવું બાપુનું મંદિર, આપણે પરદેવગીરી બાપુ જે મહાનશ્રી હતા અહીંયાના. તો કઈ જોઈ શકો છો આ બાપુનું મંદિર. કઈ તો કઈ તમને જૂનું મંદિર પણ બતાવી દઉં. તો જોઈ શકો છો કઈ જૂનું મંદિર આપણા વાયનાથનું.
બાજુમાં બે મંદિર છે ગોગા મહારાજનું. સાઈડમાં જોઈ શકો છો મંદિર કેવું લાગે. આ બધું કામકાજ ચાલુ હોય. તો કઈ તે જોઈ શકો દૂરથી મંદિરનો નજારો કંઈક આવું લાગે. તો કઈ હવે મંદિરથી નીકળી ગયા ઘરે જવા. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.